હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બજારમાં જ્યારે બી ભજીયા ખાતા હોઈએ છીએ ત્યારે બધાના ફેવરેટ ભજીયા હોય છે દાલ વડાના ભજીયા. પણ ઘરે પરફેક્ટ નથી બનતા, તો આજે હું એવી સિમ્પલ ટિપ્સ સાથે તમારી સાથે આજે શેર કરીશ કે જે બહારથી પરફેક્ટ બજાર જેવા ક્રિસ્પી, પણ હા, સહેજ બી ડચુરા બી નહીં વળે, ઠંડા વળશે તો બી એ ક્રિસ્પી રહેશે અને પરફેક્ટ બજાર જેવું જ આઉટર ટેક્સચર મળશે. તો જો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક અને શેર ચોક્કસથી કરજો. હવે આપણે દાલ વડા બનાવવા માટે 1 બાઉલ જેટલી ચણાની દાળને 5 કલાક માટે થોડાક પાણીમાં સોક કરી લીધી હતી. 5 કલાક બાદ આ રીતે આપણે ચેક કરી તો પરફેક્ટ સોક થઈ ગયેલી હતી. એટલે દાળને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધી છે. બધી દાળ આ રીતે સરસ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે અને નહિવત પાણી રાખવાનું. હવે એમાં 3 લીલા મરચાં, નાનો ટુકડો આદુનો અને 7 થી 8 કળી લસણની એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું લઈ લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે મેં સહેજ બી પાણી લીધા વગર આ રીતનું દરદરું વાટી લેવાનું છે. અને આ મિશ્રણ આપણે જે રેડી કર્યું છે, તમે એને રેફ્રિજરેટરમાં 1 મંથ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે બી તમને દાલ વડા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ મિશ્રણને ડિફ્રોસ્ટ કરી અને તરત દાલ વડા ગરમા ગરમ ઉતારીને એન્જોય કરી શકો છો. તો હવે આપણું આ રીતનું મિક્સર રેડી થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં એને તળવાનું છે. પહેલી વખત જ્યારે દાલ વડા તળતા હોઈએ ત્યારે તેલને આ રીતે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલું હોવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે બી આપણે કોઈ બી ટાઈપના ભજીયા બનાવતા હોઈએ ત્યારે તળવાવાળું વાસણ મોટું લેવાનું અને એમાં તેલ બરાબર ભરવાનું. ફ્રેન્ડ્સ, આ રીઝન એટલા માટે છે કે જ્યારે તમે ક્વોન્ટિટીમાં ભજીયાને ઉતારશો ત્યારે એનું ટેમ્પરેચર તેલનું બરાબર પરફેક્ટ મેન્ટેન રહેશે. તમે જુઓ છો કે બજારમાં જ્યારે આપણે ભજીયા ખાઈએ છીએ ત્યારે એમનું તળવાનું વાસણ ઘણું મોટું હોય છે. એટલે એ લોકોના ભજીયા દરેક એક સરખા રંગના, એક સરખા ક્રિસ્પી અને પરફેક્ટ ટેક્સચરવાળા રેડી થાય છે. બરાબર ને? તો આ રીતે તમે જેટલા તેલમાં સમાય એટલા તરત ભજીયા ઉતારી દેવાના. બરાબર? હવે મીડિયમ ફ્લેમ પર જ આપણે રાખીને ભજીયાને સરસ ક્રિસ્પી કરવાના. જો તમે ફ્લેમ લો કરશો તો તેલ પી જશે ભજીયા, અને ફ્લેમ હાઈ કરશો તો બહારથી સરસ એવો બ્રાઉન કલર આવી જશે બજાર જેવો, પણ અંદરથી કાચા રહેશે. એટલે આ રીતે ટીપ્સ સાથે પરફેક્ટ ફ્રાય કરશો તો તમે જોઈ શકો છો બહારથી સરસ બ્રાઉન કલર આવી ગયો છે. સેમ બજારમાં મળે છે એવા જ દાલ વડાનો. તો આપણા દાલ વડા સરસ તળાઈ ગયા છે. એને તેલ ડ્રોપ આઉટ કરી અને આપણે આ રીતે ટિશ્યુ પેપર પર લઈ લઈશું. અને ટિશ્યુ પેપર પરથી આપણે આ રીતે એને ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કરીશું. પરફેક્ટ મજાલું છે ને? એકદમ આસાન રીત. તમે ઘરે બી થોડીક જ મિનિટોમાં દાલ વડા બનાવી શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવો.